આપની સૌની સહિયારી ચેનલ એવી યુટ્યુબ ચેનલ સંજીવ વાચામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના 248 તાલુકામાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે। તો આજને આપણે આ વિડીયોમાં કુલ 3329 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનારી છે તેના વિશે માહિતી મેળવીએ। તો મિત્રો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંકથી ઘટક કક્ષાઓની મંજૂર જગ્યાઓની વિગતો અહીં આપવામાં આવેલી છે। તો ગુજરાતના 248 તાલુકા 250 તાલુકામાં આપણે કહીએ ને તો કે વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવા માટેની મંજૂરી આપી દેવામાં આવેલી છે। તો તે વિશે વાત કરીએ તો અહીં જગ્યામાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા, પગાર ધોરણ અને તેનો ગ્રેડ અહીં આપવામાં આવેલો છે, જે વર્ગ 2 આવશે અને કુલ 53 જેટલી જગ્યા મંજૂર કરવામાં આવેલી છે અને કેટેગરી A, B અને C વાઇઝ જગ્યા પણ બહાર પાડવામાં આવેલી છે 39, 14 અને 0। ત્યારબાદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની વર્ગ 3ની જગ્યા 248 જેટલી, નાયબ હિસાબનીશની વર્ગ 3ની 248 જગ્યા, અમય અને સુપરવાઇઝરની વર્ગ 3ની 496 જગ્યા, વિસ્તરણ અધિકારી વર્ગ 3ની 496 જગ્યા, સિનિયર ક્લાર્ક વર્ગ 3ની 226 જગ્યા, જુનિયર ક્લાર્ક વર્ગ 3 496 અને ગ્રામ સેવક વર્ગ 3ની 1066 જેટલી જગ્યાઓને મંજૂરી આપી દેવામાં આવેલ છે। તો મિત્રો, કુલ 3329 જેટલી જગ્યાઓ ઉપર હવે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા આ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવનાર છે। તો જે પણ મિત્રો તૈયારી કરતા હોય તેમના માટે અમૂલ્ય તક આવી રહી છે કે આ જગ્યાઓની નોટિફિકેશન પણ ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે। તો આના વિશે જે પણ કંઈ અપડેટ આવશે તો હું તમને આપતો રહીશ। તેના માટે તમે જો સંજીવ વાચા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો।